અભ્યુદય મહાસંમેલન કે જેને આપણે ગુજરાત ફર્સ્ટની ટીમ કવર કરી રહી છે અને આ સંમેલનનો હેતુ એટલો છે કે યુવાઓ જાગૃત થાય, સમાજ જાગૃત થાય અને ખાસ કરી મહિલાઓ પર ખૂબ જ ફોકસ રાખવામાં આવી રહ્યું છે અને આ આખા સંમેલનમાં એક ચહેરો જોવા મળી રહ્યો છે, અલ્પેશભાઈ ઠાકોર। એ જ અલ્પેશભાઈ ઠાકોર જેમના ધર્મપત્ની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે, જે આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। કેમ છો? આ અભ્યુદય મહાસંમેલન થઈ રહ્યું છે ને એમાં એક ચહેરો અલ્પેશભાઈ ઠાકોરનો સીધી રીતે દેખાઈ રહ્યો છે, શું મેસેજ આપવા માંગશો ઠાકોર સમાજને? 10 વર્ષ પછી જ્યારે મારો સમાજ આજે ફરી એકવાર એકત્રિત થઈ રહ્યો છે, બધાને એકબીજાને મળવાનો મોકો મળી રહ્યો છે, અમે બધા બહુ જ ખુશ છીએ। કેટલા દિવસથી એક્સાઇટમેન્ટ હતી કે અમે ક્યારે બધા મળીશું। 10 વર્ષ પછી આટલા બધા લોકો સાથે એકબીજાને મળશે, સમાજની કંઈક નવી ઉત્થાનની વાતો કરશે, તો બહુ જ ખુશી છે અમને। તમે અલ્પેશભાઈ જ્યારે વાત થઈ છે આ સંમેલનને લઈ કે ભાઈ અડધી રાત્રે 3 વાગે એકઠા થવું ખૂબ જ મોટો પડકાર હોય છે, તો એ કેવી રીતે શક્ય બન્યું? કારણ કે તમે સંમેલન દિવસે જ થતા હોય છે, પહેલી વાર એવું બન્યું કે રાત્રે સંમેલન થઈ રહ્યા છે, તો એ માટે એ પ્લાન કેવી રીતે સક્સેસફુલી આગળ વધ્યો? પહેલાં તો હું જ કન્ફ્યુઝ હતી। મેં એમને કીધું, મેં તો 3 વાગે, તો કે હા 3 વાગે। એમને એમના સમાજ ઉપર બહુ ભરોસો હતો, એમને યુવાનો ઉપર બહુ ભરોસો હતો, અને જે ટીમ એમના માટે કામ કરી રહી છે એ એમના પોતાની જાત કરતાં પણ એમને મોટા માની રહ્યા છે કે એ લોકો છે તો હું છું। એમના સાથ સરકારથી જ કોઈ પણ માણસ એક હાથે તાળી ના પડે, બધાના સાથ સરકારથી જ એ બધું કામ કરી રહ્યા છે, એટલે એમને લોકો પર બહુ ભરોસો હતો। અચ્છા, એવું કહેવામાં આવે છે કે દરેક એક સક્સેસફુલ જે પુરુષ હોય છે એની પાછળ એક મહિલાનો હાથ હોય છે। આપે અલ્પેશભાઈને આટલા સમયમાં કેવી રીતે મદદ કરી, કેવી રીતે સમર્થન કર્યું ને એમને આ સ્ટેજ સુધી પહોંચ્યા છે? પહેલાં તો હું કહું કે મારો સમાજ જ મારી ઓળખ છે, અને મને બહુ ગર્વ છે કે હું એક બ્રાહ્મણની દીકરી છું ભલે, પણ હું ઠાકોર સમાજમાં આવી અને એમના મારા પરિવારના સંસ્કાર એટલા સારા કે મને ક્યારેય ફીલ નહીં થયું કે હું પરનાથમાંથી બીજી જ્ઞાતિમાંથી આવી છું। એટલે બહુ સારી રીતે મને સ્વીકાર કરી છે એમણે, અને પછી બસ સાથ સરકાર તો પત્ની છું તો મારા આપવાનો છે, અને મને એ વાતની બહુ જ ખુશી છે કે હું એમની સાથે ને સાથે છું। એક મહિલા તરીકે આપ સમાજને, ઠાકોર સમાજને શું અપીલ કરવા માંગશો કે મહિલાઓ કેવી રીતે આગળ વધી શકે અને મહિલાઓ કેવી રીતે યોગદાન આપી શકે સમાજના ઉત્થાન માટે, સમાજના વિકાસ માટે? પહેલાં તો મહિલાઓને એવું કહું કે પોતાના પતિ અને પોતાના બાળકો આવા કંઈક સારા કાર્યોમાં ભાગ લેતા હોય, તેમને બહુ દિલથી પ્રેરણા આપો કે હા, તમે તમારું જે પણ હોય તમે તમારી રીતે આગળ વધો, એમાં એમને પ્રોત્સાહન આપવું જોઈએ। કોઈ પત્ની પોતે પ્રોત્સાહન આપશે તો પતિ બધું જ કાર્ય કરી શકશે। કોઈ કામ હોય, કોઈ ભગીરથ જેમ કે અત્યારનું કામ છે, તો હા મને બહુ જ ખુશી હતી, બધા સમાજના લોકો મળશે, કેટલી ખુશી। એવી રીતે બધી પત્નીઓએ પોતાના પતિને હરેક કામમાં, બાળકોને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ, અને યુવા પેઢી જેટલી આગળ આવશે ને એટલું આપણું સારું। આપણું ભવિષ્ય એ જ છે, ઉજ્જવળ ભવિષ્ય આપણા બાળકો છે, તો એમને પણ પ્રેરણા આપો, આપણા પતિને પણ કોઈ પણ કાર્યમાં રોકટોક ના કરવી। એ તમામ જે યુવતીઓ કે જે એમની આંખોમાં ઘણા બધા સપના છે, પરંતુ એમને ઘણી બધી સમસ્યા આવતી હશે, એ યુવતીઓ જે ઠાકોર સમાજની છે એમને આપ શું કહેવા માંગશો આગળ વધવા માટે, જીવનમાં કોઈ ગોલ સેટ કરવા માટે અથવા તો એને અચીવ કરવા માટે? આપણે એક સ્ત્રી છીએ અને સહનશીલતાની મૂર્તિ છીએ। દરેક સ્ત્રીને ખબર હોય કંઈ પણ હોય, પણ થોડુંક લેટ ગો કરી, લેટ ગોની ભાવના રાખી અને બધું જ થઈ શકે। આપણે ધારીએ તો બધું શક્ય છે। તો બધી નારી શક્તિને કંઈ કહેવાની જરૂર જ નથી કે તમે શું કરો, એટલે બહુ નારી પોતે જ એક શક્તિશાળી છે, તો બધું એડજસ્ટમેન્ટ કરીને એનું પરિવાર ચલાવતી જ હોય છે, એટલે નારી ધન માટે તો બહુ ઓછા શબ્દો છે। અને બીજો હવે પર્સનલ ક્વેશ્ચન પૂછી લઉં કે દરેક સ્ત્રી, દરેક પત્ની એમની ઈચ્છા હોય કે એમના પતિદેવ એક ઉચ્ચ સ્તર પર એ બિરાજમાન થાય, કોઈ સારા હોદ્દા ઉપર પહોંચે, અલ્પેશભાઈ સારા હોદ્દા પર પહોંચે એવું આપ ઈચ્છો છો? રાજકારણની વાત હું નહીં કરું। આજે જ્યારે મારો સમાજ ભેગો થયો છે, બસ મારા સમાજની લાગણી છે અને મારા સમાજથી હું બહુ જ ખુશ છું, એટલે રાજકારણની વાત માફ કરજો। બિલકુલ બિલકુલ, થેન્ક યુ। તો આ હતા અલ્પેશભાઈના ધર્મપત્ની, અને જેમણે મહિલાઓ વિશે વાત કરી, યુવતીઓ વિશે વાત કરી, સમાજ માટે આપણે કેવી રીતે આપણે એમને મદદગાર થઈ શકીએ, એમને કેવી રીતે આગળ લઈ શકીએ એ વિશે આપણે સંવાદ કર્યો। જો કે સ્પષ્ટ મેસેજ એ છે કે સમાજ ફક્ત અને ફક્ત સમાજની પ્રાથમિકતા હોવી જોઈએ, કોઈ રાજકારણ નથી, ફક્ત અને ફક્ત સમાજકારણ છે। કેમેરા પર્સન ચેતન સાથે વિકાસ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।